અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. હિન્દુ સંગઠનોમાં કેટલાકને પડ્યો ક્રિસમસનો વાંધો. વાત કરીશું ખૂંચ્યો ક્રિસમસના શણગાર. દેશભરમાં નાતાલનો તહેવાર ધામધૂમથી ઉજવાયો અને તેની સાથે ઠેર ઠેર ક્રિસમસની સજાવટ પણ કરવામાં આવી. પરંતુ આ ઉજવણીની વચ્ચે કેટલાક સ્થળોએ વિરોધના સૂર પણ સાંભળવા મળ્યા. અમદાવાદના પેલેડિયમ મોલમાં નાતાલ નિમિત્તે કરાયેલી સજાવટને લઈને હિન્દુ સંગઠનોમાં નારાજગી જોવા મળી, જ્યાં મોલમાં જઈને વિરોધ નોંધવામાં આવ્યો અને સજાવટ તાત્કાલિક હટાવવાની પણ માંગ કરવામાં આવી. પેલેડિયમ મોલમાં ક્રિસમસની સજાવટ, હિન્દુ સંગઠનોમાં વધી નારાજગી, મોલમાં જઈ નોંધાવ્યો વિરોધ, શણગારેલા ક્રિસમસ ટ્રી તોડ્યા. દેશભરમાં નાતાલની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. આ નિમિત્તે દેશમાં ઠેર ઠેર નાતાલને લઈને સજાવટ પણ કરવામાં આવી હતી. પરંતુ આ બધાની વચ્ચે કેટલી જગ્યાએ હિન્દુ સંગઠનોનો વિરોધ જોવા મળ્યો. અમદાવાદના પેલેડિયમ મોલમાં નાતાલ નિમિત્તે સજાવટ કરવામાં આવી હતી. ક્રિસમસ ટ્રી અને અન્ય સુશોભનો લગાવ્યા હતા, જેને લઈને હિન્દુ સંગઠનોએ મોલમાં જઈને વિરોધ નોંધાવ્યો. એટલું જ નહીં, આ તમામ સજાવટને તાત્કાલિક હટાવવાની માંગ કરી. જોકે આ મામલો વધુ વકરતા પોલીસે હિન્દુ સંગઠનોના કાર્યકરોની અટકાયત કરી હતી. હિન્દુ ભગવા સેનાના કાર્યકરો અમદાવાદના પેલેડિયમ મોલમાં પહોંચ્યા અને મોલમાં નાતાલ નિમિત્તે કરવામાં આવતી સજાવટનો વિરોધ કરવામાં આવ્યો, જેને તાત્કાલિક દૂર કરવાની માંગ કરી હતી. આ સમગ્ર મામલે જ્યારે તેમને મોલ તરફથી કોઈ જવાબ ના મળ્યો, ત્યારે તેઓ ગુસ્સે ભરાયા અને મોલમાં કરવામાં આવેલી સજાવટ જાતે જ દૂર કરવાનું શરૂ કર્યું. મોલમાં લગાવેલ ક્રિસમસ ટ્રીને પણ નુકસાન પહોંચાડ્યું. તો મોલમાં હોબાળાને લઈ ભગવા સેનાના અધ્યક્ષનું નિવેદન આવ્યું. કાર્યકરો ધર્મની વાત કરવા માટે મોલમાં ગયા હતા. કોઈની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો નથી. માત્ર ક્રિસમસ પર જ કેમ આયોજન કરાય છે? સનાતન ધર્મના તહેવારો અને પર્વોની ઉજવણી કેમ નહીં? મોલમાં બંને પક્ષો વચ્ચે મામલો વકરતા પોલીસ બોલાવવામાં આવી હતી અને પોલીસે મોલમાં પહોંચીને ભગવા સેનાના તમામ કાર્યકરોની અટકાયત કરી હતી. જ્યારે તકેદારીના ભાગરૂપે મોલમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ TV9. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH